હાયતમ આઠમના પરબ આવે છે તો ઘણા બધા લોકો પત્તે રમતા હોય છે, પણ આપણું એક ટેકનોલોજીનું કામ છે તો થોડા બધાને એલર્ટ કરી શકીએ. આપણે સિસ્ટમેટિક કામ છે સ્માર્ટ રિલેટેડ, તો આપણે બધાને અવેરનેસ અને થોડી જાગૃતિ અને થોડી સિસ્ટમ વિશે માહિતી આપી શકીએ. તો આ વિડીયોને એક સિસ્ટમ વિશે માહિતી તમે સમજો. તો મિત્રો, હમણાં કોઈ પત્તા આવ્યા છે, ગંજી પત્તા, કે એ સ્માર્ટ એવા પત્તા છે કે અંદર NFC સિસ્ટમ હોય છે. એટલે NFC સિસ્ટમ એટલે જે પણ ટેકનોલોજીને જાણતા હશે એને ખબર હશે કે ભાઈ બધા પત્તામાં NFC સિસ્ટમ હોય. એટલે જે રમાડનાર જે યુઝર હોય એ મેન માણસ વર્તી જાય કે ભાઈ કેને કયું પત્તું છે, એટલે એની ઉપર નક્કી કરી લઈએ કે ભાઈ આપણે કઈ રીતની બાઇટ હલાવવી ને કોણ જીતશે. એટલે પહેલા નક્કી કરી લઈએ તો કોઈ એમાંથી ખાટીને ન જાય. મેન જે હોય એને બધી હેન્ડલ ખબર હોય કે કેને કયો પત્તો ને કયું પત્તું આવ્યું છે. એટલે મિત્રો, આ પત્તો પણ આવો આવે છે તો ઓફલાઈનમાં પણ જો સિટિંગ થઈ શકતું હોય સિસ્ટમેટિક, તો મારો મેન કહેવાના મેન પોઈન્ટ ઉપર હવે આવીએ કે આપણે ઓનલાઈન ગેમિંગનું અવેરનેસનું કરતા હતા તો ઘણા બધા એવું કેવું થતું હતું કે ભાઈ આમાં તો ટેલેન્ટેડ હોય એ જ જીતે, એટલે કોઈ ઈ વેમમાં ન રહેવું કે અમે ટેલેન્ટેડ છે તો અમે જીતી જાહું, અથવા તો લક બાય ચાન્સમાં પણ તમારે ઈ વેમમાં પણ ન રહેવું. કારણ કે સિસ્ટમ બધી તમને જે રમાડે છે એના હાથમાં છે, તો ત્યાં તો તમે તમારા હાથ ભાંગેલા જ છે, કારણ કે આખી સિસ્ટમ તો એના હાથમાં છે. જો ઓફલાઈનમાં પણ આવી રીતે સિટિંગ થતું હોય તો તમારો તો આખો તમે જે સોફ્ટવેરમાં રમો એ સોફ્ટવેરને આખું હેન્ડલ તો તમે જે કંપની રમાડે છે એની પાસે છે, તો એ કંપની તમને ખાટવા જ નહીં દે. એટલે પછી તમને અવરે હવરે રવાડે ચડાવશે કે ટેલિગ્રામ જોઈન કરો, આ છે તે છે. બાકી લાસ્ટમાં તો તમે એમાં લોસમાં જ રહો. એટલે કોઈ ઈ વેમમાં ન રહેવું કે ભાઈ અમે. અને બધા મિત્રોને ખાસ હાથ જોડીને એક મારી રિક્વેસ્ટ છે કે આ વિડીયો બનતા સુધી બધા લોકો સુધી પહોંચાડો અને બધા લોકો આ વિડીયો જોવે, તો આવી રીતે ક્યાંય ફસાય નહીં મિત્રો. કારણ કે અટાણે નાની નાની એજના છોકરા બધા બહુ ફસાઈ જાય છે અને પછી ઝાઝા રૂપિયા હારી ગયા હોય તો માવતરને પણ નથી કહી શકતા અને અવરું પગલું ભરી લે છે, તો પરિવાર પણ બરબાદ થાય છે. તો આ વિડીયો બનતા સુધી શેર કરો કે કોઈ પરિવાર પણ બરબાદ ન થાય.